ભુજ તાલુકામાં હીટ વેવની આગાહીને લઈ સાવચેત રહેવા અપીલ કરાઈ. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. અત્યારે આપણે જે હીટવેવની આગાહી છે 5-6 દિવસ માટે, તો તમામ જનતાની સાથે જે ટીબીના દર્દી હોય કે HIV ના દર્દી હોય કે કોઈ પણ બીમારીના દર્દી હોય એને પણ એટલી જ કાળજી રાખવી પડે જેટલી સામાન્ય માણસને રાખવી પડે. જેમ કે બને ત્યાં સુધી બપોરના ટાઈમે જ્યારે ગરમી વધારે હોય ત્યારે બહાર ન નીકળે, છાયા મારે, ઓઢણી કે એવું કોઈ કપડું બાંધે, વધુ પડતું પ્રવાહી લે જેથી પેશાબમાં ઇન્ફેક્શન કે ડિહાઇડ્રેશન ન થાય. અને જો કોઈ એવી સાઇન સિમ્ટમ જણાય કે ગરમીના કારણે ચક્કર આવે છે કે પગની અંદર ક્રેમ્પ્સ કે મોઢું સુકાતું હોય તો એવા સમયે તાત્કાલિક 108 કે કોઈ પણ એમ્બ્યુલન્સનો સહારો લઈ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઈ અને ORSનું ફ્લુઇડ્સ અથવા તો જરૂર પડે તો ત્યાંના જે આરોગ્ય કર્મચારી ડૉક્ટર્સ હોય એ બોટલ પણ ચડાવી આપે. પણ આગોતરું ઝડપથી જ સાઇન સિમ્ટમ જે ચિહ્નો છે હીટ સ્ટ્રોકના એ ઓળખીને જો નિદાન એનું વહેલું થઈ જાય તો અવશ્ય એને આપણે જે અનવોન્ટેડ આઉટકમમાંથી આપણે એને બચાવી શકીએ. અટાણે બીજા કઈ પ્રકારના ટીબીના કેસો છે એનામાં વધારે જોવા મળતો હોય છે અને સાથે બહારથી પણ લોકો આવે છે, તો એને કઈ રીતે આપણે એક અપીલ કરીશું? ટીબીનું જે છે લગભગ 260-270 જેટલા દર મહિને કેસીસ અત્યારે જે રૂટીનમાં નીકળી રહ્યા છે. એટલે આપણે ટાર્ગેટ લગભગ આપણું જે હોય એ પ્રમાણે જ એનું મેન્ટેન રહ્યા કરે છે. અને જેટલા દર્દી નીકળે છે એમાંથી આશરે 90% જેટલા દર્દીઓ આપણે મફત સારવાર અને મફત નિદાન તથા સરકારશ્રી જે દર મહિને 1000 રૂપિયા આપે છે અને એને જે નિક્ષય પોષણ યોજના અને પ્રધાનમંત્રી ટીબી મુક્ત યોજના હેઠળ લોકોની સારવાર કરી અને 90% દર્દીઓને આપણે સાજા કરી રહ્યા છીએ. બહારથી લોકો દવા લેવા માટે આવતા હોય ભોજમાં, તો આટલું બધું ઠંડુ તાપમાન છે, તો એના માટે કાંઈ ટાઈમિંગની કાંઈ ચેન્જિંગ કરવામાં આવ્યું છે કે જે રૂટીન છે એ જ? રાત્રે તો સવારના 9 વાગ્યાથી ચાલુ કરીને સાંજે 6 વાગ્યા સુધી ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર ખુલ્લું જ હોય છે. દર્દી ગમે ત્યારે આવી શકે, પણ સવારના વહેલા અથવા સાંજે આવે અથવા કારણ કે બહારથી આવે તો પહેલાં પ્રાઇવેટ ડૉક્ટરનું કન્સલ્ટેશન કરતા હોય અને પછી એ લોકો એક્સરે લેબોરેટરી કરી અને બપોરે મોકલે તો પણ રાત્રેથી સારવાર મળી રહે છે. પણ જે બહારથી દૂરથી આવતા લોકો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સૌપ્રથમ લઈ લે દવા અને જરૂર પડે તો જ ભુજનો ધક્કો ખાય તો વધારે સારું રહેશે.